माताजी मित्रों राम राम बधाईने। आई होप कि आप बधाई मजामां छो। जो कि हुं मजामां छुं। माताजी होनु हारू करे ने बधाने हाजा नरवा राखे एवी शुभेच्छा आपું છું। तो अत्यारे આપણે જો અગાશીમાંથી આવતા રહ્યા છીએ અને આજે તો લગ્ન લખવાના છે એટલે મારા કાકાજીની છોકરીના લગ્ન છે એટલે આજે તો લગ્ન લખવાના છે। ગોરદાદા આવશે એટલે સવારમાં બધાય ઘડીક બેહે ને લગ્ન લખે લખીને પછી જવાનું હોય એના જે હાહરી હોય આપણે દીધા હોય બેનને ન્યા તો લગ્ન લઈને આજે જવાના છે એટલે આપણે તો અહીંયા લગ્ન ન્યા લખવાના હોય ને એમને આજે લગ્ન આવશે। તો અતારમાં તો બધા જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને ગોરદાદા આવશે એટલે લગ્ન ને એવું લખવાનું છે એટલે આપણે લગ્ન ને એવું બધું લખાઈ જાય પછી આપણે ખેતર જવાની ને એવી તૈયારી કરશું। ખેતર આજે જવાનું થશે પણ અત્યારે તો ને એવું લખાઈ ગયું છે અને ગોરદાદા લગનિયા લઈને વહી ગયા છે અને આપણે ગોળધાણા ને એવું બધું ખાઈ લીધું ને અત્યારે ફરજે આવતા રહ્યા છીએ। ઢોરને એમ નીણ કરવાની હતી એટલે જો ઢોરને હાંઠીને એવું નાખી દીધું છે અને ઢોર ખાવાય મળ્યા છે જો અને હવે ખેતર જવાની તૈયારી થવા મળી છે। ગાડું ને એવું જો નીણનું પાલો ને એવું બધું હતું એટલે એ ખાલી કરવાળ્યું। મારા વંશ ને દીદીબેન ને બધા આવતા રહ્યા છે। પાલો ને એવું ખેતરથી લાવ્યા હતા એટલે હવે પાછું ઠંડા ગાડું લઈ જવાનું છે એટલે બધું ખાલી કરવું પડે। ને દીદીબેન જો અમારે રીતિના ઢગલામાં ચડીને બેસી ગયા છે। વંશભાઈ હારો રખડે છે। ના બાજુ હાંઠ્યું ને એવું તો ઢોરને નખાઈ ગયું છે આંબલીએ બાંધવી પાડવીને। તો હાલો આપણે તે છે ને હવે હજી ભાત ને એવું બધું ભરવાનું છે એટલે ઘરે જ આવી ને ભાત ને એવું બધું ભરવી। દીદીબેન આવી ગયા છે ને દીદીબેન સિરાવી લીધું બાજુ ફને જીરું તો કેવડું મોટું થઈ ગયું હવે પાઈ દીધું છે અને હજી તો કેદી કાલે જ પાયું હોય એવું લાગે છે કે સાંજે મોટર ચાલુ હોય હજી તાજું પાણી જો દેખાય છે। જીરું કેવું થઈ ગયું છે મસ્ત। તો હાલો હવે આપણે જો ભાત ને એવું તૈયાર થઈ ગયું છે અને બાએ ગાડું જોડીને આવતા રહ્યા છે। હવે ગાડું આયલું આવે છે આમ ઠંડા ગાડું લઈને આવતા રહ્યા ને એમાં આપણે બુંગણ ને એવું બધું મૂકવાનું છે। શાકની બાવણી કાંક ભાત બહાર લઈ ગયા હતા ગાડામાં મૂકવા જ। આ તો દીદીબેન ને અમારે ખેતર આવવાનું છે। દીદીબેન ઓલું બુંગણ લેવરાવજો એને જ મૂકવાનું કાંતે બાવણી ને એવું મૂકી દીધું। હાલો તો હાલો હવે આપણે જો ખેતર આવતા રહ્યા છીએ ને શર્ટ ને એવું બધું પહેરી લીધું છે। મોજાન બોજાન બધું અને બળદ આપણે જો વાડીમાં બાંધી થશે એને સરવાનું ચાલુ કરી દીધું છે। જો અહીં ઠાંઠા ગાડું લઈને આવતા રહ્યા ને આજે તો થોડાક માણસો વધારે છે અમારે જે હિતેશભાઈ બધા તો આવ્યા નથી। બા ને બધા દીદીબેન આજ તો આવ્યા છે ને મારા મોટા બા ને બધા આજ તો ઘણા છે એટલે હાલો આપણે તે હવે મોજાન બોજા બધું પહેરી લીધું છે ને ફટાફટ આપણે જીરું ક્યાં આવ્યા જઈને આજ તો ઘણું ખરું જીરું ક્યાં જશે કાકાનું ઓલામાં। તો
તો હાલો હવે મોડું કરાવીને આપણે બધા જીરું ખેવા જતા રહીએ. તો હાલો અત્યારે હવે આપણે જો ઘણું ખરું જીરું તો ઉપાડી લીધું છે. એટલે પેલા ઉપાડવાનું ચાલુ જ હતું, પછી પવન ને એવું થયું ને એટલે ઉડવા માંડ્યું જીરું, એટલે અત્યારે તો ભેગું કરવાનું ચાલુ કરી દીધું છે. એટલે અત્યારે તો જો ઘણો ખરો ઢગલો થઈ ગયો છે અને આમાં બધે ભેગું કરી વાળ્યું છે. આમાં બધી જો અત્યારે ભેગું થઈ ગયું છે. આ બધી કોળજો આમાંથી લેવાઈ ગઈ અને આ બાજુ છે એ બધા ભેગી કરે છે હજી કાંક. તો ના કાર્પેટરમાં જો ત્યારે ઢગલો કરવાળો છે જીરાનો, એટલું બધું ભેગું થઈ ગયું ને જીજો બધા ભેગું કરે છે. હવે તો જાજુ ઘણું છે નહીં ભેગું કરવાનું, થોડું ઘણું રહ્યું છે. આ બાકી બધું જો ભેગું થઈ ગયું. થોડીક કોળિયું કાંક તો ઉડાડી હતી પવન આવ્યો એટલે. અમારે બા અને વેજુમાન મોટા બા ભેગી કરે છે કોળિયું. તો મોટા બા લઈ શકશે ગાડી? હે મોટા બા ગાડી લઈ શકશો? હા હવે તો શું એટલું ભેગું કરવાનું રહ્યું છે આપણે, બાકી એટલું ભેગું થઈ જાય પછી ઉપાડવાનું ચાલુ કરશું ને મોટા બા? હા જીરાને જો આ તો અગાઉ લીધેલું છે એટલે આને લગભગ 2 દી થઈ ગયા આનું જીરું ઉપાડ્યું હતું એને. અને એ જો ઢગલો માથે ચડી જશે, ઢગલા માથે કસરવાનું ચાલુ હોય આરવાર, નકર તો ઘણું થઈ જાય, કસરે નહીં તો ઉડી જાય ને મોટો ઢગલો થાય ને હમાય લઈને બધું. હા બપોરે આવી જ ગયો તો વિટોળ્યો જો ને. હવે થોડું ઘણું છે બાકી, આપણે પછી આ બાજુ હવે ઉપાડવાનું ચાલુ કરવાનું થશે. આ બાજુથી અસલ હરખે હરખો કચરી વાળો બધી કોરથી હરખે હરખો છે જો. તો અત્યારે હવે જો આપણે ઘણું ખરું જીરું ભેગું કરવાનું હતું એ થઈ ગયું છે કમ્પ્લીટ ભેગું. અને પછી જે ઉપાડવાનું ચાલુ કરવાનું હતું એ આપણે ઉપાડવાનું ચાલુ કરી દીધું છે ને ઘણું ખરું ઉપાડી વાળ્યું છે આ બાજુ. તો બાકી આ બાજુનું આપણે બધું અત્યારે તાજું ઉપાડ્યું અને ઓલી બાજુ જો ખાલું દેખાય એ બધું ભેગું થઈ ગયું. આમાં ઢગલો થઈ ગયો છે અને આ બધું હજી આપણે તાજું ઉપાડ્યું જ છે એટલે આને કાંઈ અત્યારે ભેગું કરવાનું છે નહીં. આમાં થોડુંક લીલહરું એમ, આમ લીલહરું ન કહેવાય ને આમ એવું થોડું ઘણું આવતું હતું, ઓલા કરતાં ઓછું એમ. ઓલું તો વધારે હુકલ હતું, આ થોડુંક આમ લીલહરા જેવું હતું એટલે આને કાંઈ આપણે ભેગું કરવાનું નથી. અને આપણે બા ને વેજુમાં હવે વધ્યા છે તો એ જીરું ઉપાડવાનું ચાલુ છે મોટા બાને ને બેને. હે મોટા બા જીરું ઉપાડવાનું ચાલુ છે ને? મોટા બા આજે અમારે ભેગા રહેવાના છે ને મોટા બા? વાડી એવી જવું છે ગામમાં? આપણે તઈને રેવી આવીને તો નથી રહેવું. મોટા બા ડુંગરમાં ન ગમે મોટા બા ને. અમારા વાડી ડુંગર કહેવાય એટલે આ બાજુનો વિસ્તાર જો પછી આમાં ડુંગર બાજુ લાગે એટલે વીડ આવી જાય એટલે ડુંગર બધા કે નહીં મોટા બા. એટલે આ પછી સાંજે ને કોઈ બહુ ગમે નહીં એટલે મોટા બા ને એમ નહીં તે બધા જો બીજા બધા તો જતા રહ્યા હવે ટાણું થઈ ગયું એટલે. અને આટલું આપણે જીરું તીકડ ઉપાડ્યું. અને અમારે સાડિયા ભાઈ તે જો હવે તો જીરું ઉપાડી લીધું એટલે સાડિયા ભાઈ કેમ નિમાણા થઈ જાવ એવું મોઢું પડી ગયું. મોઢું થઈ ગયું છે નીચું સાડિયા ભાઈ નું, નિમાણા થઈ જાવ હોય એવા લાગે છે સાડિયા ભાઈ તે અમારે. જીરું હવે લેવાઈ ગયું એટલે મોટા બા જીરું તો હવે લેવાઈ ગયું. ટાણું થાય એટલે બીજાને તો આપણે જવા દેવા પડે. થોડાક માણસો આવ્યા હતા એટલે અમારા ભાઈ તે પણ કીડીના પાસે નજીકનું ગામ છે કીડીના ન્યાના જતા પછી હવે એને મૂકવાઈ જવા પડે એટલે મોટા બા ને મેં વધાશી નહીં તો ઉપાડવાનું ચાલુ આપણે કરવીને. હવે જો આ બધું હજી તો ઉપાડવાનું છે. ઓલો આડિયો તો આખો બાકી છે આપણે. આ આડિયો વળી હવે થોડો ઘણા સારે ઘણો ખરો તો લેવાઈ ગયો કહેવાય. હવે તો ઓલો આડિયો તો હજી આખો બાકી છે ઉપાડવાનો એટલે કાલે બધા આવશે એટલે ઘણું ખરું લેવાઈ જશે નહીં બા? ઘણું લેવાઈ જાય. હા તો હાલો ઘડીકમાં ટાઠો પોરના આપણે લેવાનું ચાલુ કરી દેવી તો થોડું ઘણું લેવાય. હજી તો ટાણું છે તો આપણે લેવાનું ઘડીક ચાલુ કરી દેવું. અત્યારે તો હવે તડકો ને એવું ન લાગે એટલે ઉકલે સારું. તો હાલો હવે ઘડીક પાછા જીરું ઉપાડવાનું ચાલુ કરી દેવી આપણે.